जो महत्व है कि यहाँ पे अनादिकाल से जितने भी साधु संत होते हैं वो स्नान करने आते हैं। कोई तो अदृश्य हो जाते हैं, कोई पता नहीं चलता है कि मेरे बाजू में कोई साधु स्नान कर रहा है और वो एकदम से वहाँ से अदृश्य हो जाता है। ये हमारे गिरनार की बहुत बड़ी शक्ति है और हमारा जो जूनागढ़ है और हमारा पूरा देश है ये हमारे सनातन शक्तियों से भरा पूरा है। और आज का जो पर्व है ये हमारा एकता का, सनातन को एक साथ लाने का और हमारे पूरे देश को इकट्ठा करने वाला ये परिवार है और ये पर्व है महाशिवरात्रि का। आज हमारे भोले बाबा की शादी यहाँ पर होती है। माँ पार्वता, माँ भोले बाबा ये बारात लेके आज यहाँ पहुँचे हैं और आज शादी हो जाएगी और बहुत अच्छा लग रहा है। हर साल इस पर्व हर साल मनाते हैं। जय भवनाथ महादेव, जय दत्त भगवान। यहाँ पे लोगों की गर्दी भीड़ है, रात को रेवाड़ी निकलेगी और सभी को मेरा एक ही निवेदन है कि सब अपना ख्याल रखने, अपने भक्तों ने, हमारा बहनों भाइयों ने खास नम्र विनती के अंदर। ओम नमो नारायण, जय श्री महाकाल, जय माताजी, जय गिरनारी महाराज। हूँ जूनागढ़થી દિવ્યા માસી અને આજે શિવરાત્રીના પાવન પર્વ ઉપર જૂનાગઢમાં મહાશિવરાત્રીનો ભવનાથમાં મેળોનું આયોજન છે। તો આવો અમારી જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે અને કિન્નર અખાડામાં મહાદેવ અને કિન્નરોના દર્શન કરો અને આપણું જીવન પાવન કરો। કે આજે વર્ષમાં એકવાર શિવરાત્રીના પાવન પર્વ ઉપર જે ગિરનાર આજે શિવરાત્રીનું મહાઆયોજન છે જૂનાગઢમાં સાધુ સંતોના આશીર્વાદ લઈ અને એમનું જીવન ધન્ય કરે છે, એમના બાળકો માટે અને એમના ખુદ માટે આશીર્વાદ માંગે છે અને અમે દિલથી આશીર્વાદ આપીએ છીએ એવી અને દિલથી આશીર્વાદ આપીએ છીએ અને ગિરનારી મહારાજને અને ભોળાનાથને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ અમારી જૂનાગઢની ધરતી ઉપર અને ભારત દેશની ધરતી ઉપર કોઈ પણ ખરાબ મુસીબત ના આવે અને ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ છીએ અને બધાના બાલ બચ્ચા સુખી રહે અને બધાનું જીવન આનંદમય રહે એવી ગિરનારી મહારાજને આજ મહાદેવને ભોળાનાથને અમે એવી પ્રાર્થના કરીએ છીએ। ઓમ નમો નારાયણ, જય શ્રી મહાકાલ, જય ગિરનારી। જય માતાજી મિત્રો, જય ભોલેનાથ। હું વિક્રમ ગઢવી। અત્યારે આપણે દામોકુંડની બાજુમાં કનકેશ્વરી માતાજીના આશ્રમની માલિપા ઊભા છીએ અને આ ગરવાની છાયામાં 33 કરોડ દેવતાના જ્યાં વાસ છે અને એ 33 કરોડ દેવતા હર સાલ મેળો તો ભરાય જ છે ભવનાથનો, ભગવાન સદાશિવનો મેળો ભરાય છે અને એક લોકવાયકા એવી પણ છે કે હર શિવરાત્રીના દિવસે જે સંતો મહંતો અહીં પધારે છે એ સંતો મહંતો જ્યારે રવેડી નીકળે છે ત્યારે સંતો મહંતો મુરગીકુંડની માલિપા દર્શન કરવા જાય છે અને એમાં સ્નાન કરીને પછી ભગવાન સદાશિવના દર્શન કરવા જાય ત્યારે એક લોકવાયકા એવી છે, કવિઓએ, વિદ્વાનોએ અને ઘણા એ કીધું છે અને વેદો પણ એની સાક્ષી પૂરે છે કે ભગવાન સદાશિવ પણ મુરગીકુંડની માલિપા સ્નાન કરવા માટે થઈને ભગવાન સદાશિવ સ્વયં પધારે છે એવી આ ગરવાની છાયા। અને જ્યારે આ વખતે આ સરકારે, ગુજરાત સરકારે, ભાજપ સરકારે જ્યારે આ મિની કુંભ જાહેર કર્યો છે અને મિની કુંભ હર સાલ અહીંયા તો મેળો તો ભરાતો જ હોય પણ હવે ગવર્મેન્ટે એક નક્કી કર્યું છે કે દર 5 વર્ષે કે દર 3 વર્ષે કુંભ મેળો ભરાય। મિની કુંભ એને આપણે બિરુદ આપી અને એ મિની કુંભ મેળાની માલિપા સંતો મહંતો પધારે, કલાકારો પધારે, પત્રકારો પધારે અને તમામ ભાવિકો ભક્તો પધારે અને એની તમામની વ્યવસ્થા જળવાય એવી તકેદારી અહીંયા જે સરકાર રાખે છે એને પણ આપણે ધન્યવાદ આપીએ। અને બીજી વાત એ કે સાહેબ હું જાહેરમાં બોલ્યો છું કે આખા વિશ્વનો તમે નકશો લઈ લ્યો, એ આખા વિશ્વના નકશામાંથી એક ભારતને લઈ લ્યો એટલે વિશ્વના નકશામાં કાંઈ નથી। ભારતના નકશામાંથી એક ગુજરાતને લઈ લ્યો તો એ ભારતના નકશામાં કાંઈ નથી। ગુજરાતના નકશામાંથી એક સૌરાષ્ટ્રને લઈ લ્યો એટલે એ ગુજરાતના નકશામાં કાંઈ નથી અને સૌરાષ્ટ્રના નકશામાંથી એક તમે જુનાગઢને લઈ લ્યો એટલે એ સૌરાષ્ટ્રના નકશામાં કાંઈ નથી અને જુનાગઢના નકશામાંથી એક ગરવા ગિરનારને સાહેબ તમે લઈ લ્યો એટલે એ જુનાગઢમાં કાંઈ નથી। સાહેબ આ ગરવો છે અને અહીંયા અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ નરસિંહ મહેતાના કામ કરવા માટે થઈને 52 વખત આવ્યો છે અને એટલે જ કવિએ લખ્યું છે કે માધવ નથી માગતો કરોડ રૂપિયા કરી તાર પણ વખતે આવી વ્યવહાર અમારો હાચવી લેજે સાંભળા તે દીધું ઘણું મેં લીધું ઘણું વળી કીધું ઘણું કરી તાર પણ હવે માગું એટલું મને સંતોષ દેજે સાંભળા। અને અહીંયા ભક્તજનો આવે છે
અને એને ખવડાવવા માટે થઈને કોઈ વ્યક્તિ ભૂખો ન જાય એવા અન્નક્ષેત્ર ખોલનારા જે દાતાઓ આવે છે ને એને તો લાખ લાખ ધન્યવાદ આપી, સંતોને ધન્યવાદ આપી. અને આ દેશના સંતોને તો સાહેબ વંદન, પણ આ દેશના સંતોને જન્મ દેનારી જનેતાને આપણે કરોડો વંદન કરવા પડે કે જેણે આ દેશના સંતોને જન્મ દીધા છે. સાહેબ આ સૌરાષ્ટ્રની ધરતી છે, આ કાઠિયાવાડની ધરતી છે. અને હું ઘણી વખત જાહેરમાં બોલ્યો, સાધુ શબ્દને તમે પલટાવી નાખો એટલે દુસા શબ્દ થાય. અને દુસા કેને કહેવાય? બીજાને હૂંફ આપે, આનું નામ દુસા કહેવાય. અને આપણો સોરઠ શબ્દને તમે પલટાવી નાખો એટલે ઠરસો શબ્દ થાય. આપણે પરદેશવાળાને કહી શકીએ કે તમારી પાસે દોમદોમ સાહેબી ભલે હોય, પણ સંસ્કાર મેળવવા હોય તો એકવાર તમે સોરઠની ભૂમિની માલિપા આપવું પડે. અને અહીંયા ઠરવાનું જ હોય, કારણ કે અહીંયા રોટલો છે, અહીંયા ઓટલો છે, અહીં સદાશિવ છે, અહીં અન્નક્ષેત્ર છે અને અહીં શ્રદ્ધાળુ છે. એટલે કવિ લખે કે સંતુરના કે વીણાના તમે તોડી શકો, પણ મરના ટવકારને તમે રોકી ન શકો. ડરાવી ધમકાવી બીજાના બે હાથે જોડાવી શકો, પણ સિંહના પંજાને બાપ તમે રોકી ન શકો. કવિદાસ બાપુ તો ન્યા લખે કે આ ધરતીની તાકાત કેવી. માં કંકેશ્વરી માના દરબારમાં મળ્યા. એટલે આપને કહું છું સાહેબ કે શબ્દ એક શોધો તો અહીં સંહિતા નીકળે, કુવો એક ખોદો તો અહીં સરિતા નીકળે. અરે જુદી તાસીર છે આ ભૂમિની, ક્યાંય મહાભારત વાવો બાપ ગીતા નીકળે. અને હજી ક્યાંક ધમકે છે લક્ષ્મણની રેખા કે રાવણ હજી અહીંથી બીતો નીકળે. અને હોય જનક જેવો હલ આંકનારો તો આ ભૂમિમાંથી બાપ હજી સીતા નીકળે. એ આ ભૂમિ છે, સૌરાષ્ટ્રની ભૂમિ છે. આપ સૌ પધારો છો, સંતોને વંદન. અને પત્રકાર મિત્રોને પણ લાખ લાખ ધન્યવાદ આપું છું કે આવા કલાકારોના ઇન્ટરવ્યુ લઈ અને સોરઠ શું છે, ગરવો શું છે, એ જે કાર્ય કરે છે